ગુડ મોર્નિંગ અને નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં છો? હું જ છું તમારો પ્રસાદ મિસ્કિન ને મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કાલે યાર બહુ જબરદસ્ત થાકી ગયો એટલે માથું જબરદસ્ત દુખાતું એટલે કાલનું બ્લોગ એમને મળતું છોડીને ઓએ અમાવો ડીંગો એ અમાવો ડીંગલો ફોન 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 ડીંગો ફોન ઠંડી ઠંડી હવા આવે એમાં ચોકીને લાય બધું આપી દે મને. જોને કઈ રીતે ખબર પડી કે હાથમાં તને ખબર પડે છે એમ આ ડીંગલી તને ખબર પડે? હા સર મામુનું મોઢું કેવું થાય છે? क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या? તો નહીં લઉં હજુ નાહો નહીને તમારી જોડે વાત કરું અને આજે કરવાનું એ શું કેમ કે આજે એક બી રીલ માટે શૂટ છે એટલે રીલ માટે રીલ બનાવવા જઈશ પહેલાં તો અને જોડે જોડે તમને BTS બતાવીશ બિહાઇન્ડ ધ સીન કેટલા ટેક થાય છે કેમ કે મારા એકલાનું હશે તો કંઈક ટેક નહીં થાય. તમારો ભાઈ વન એન્ડ ઓનલી જ છે પીસ કે એક જ ટેકમાં પૂરું કરી નાખે છે એક બે ટેકમાં. હે શું જુએ તું? તને ખબર પડે છે હું બોલું એ? યાર એ જો ખાઈ લઉં છું યાર. એ કોણ આવ્યું? આ કોણ આવ્યું? પીછે દેખો પીછે. ઓલી બી ગાડીઓમાં આવી જાય ને આ ધોયા વગર ગાંડી શું જોઈ રહી છે આવી રીતે? હે એ અમારો ડીંગો માઈ જો કે હસે હસી 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 માં ચોકલી હસી. A few moments later. ખાઈ લઈશ ને? ખાઈ લેશો ને? બે હવે તો હસો યાર શું રડતા યાર. હા બસ એમ. એક આખું મિરિન્ડા પી ગયા. હજુ કેટલું પીવાનું છે તારે? હા તો એ જ કહું છું તો હજુ કેટલું પીવાનું તારે? હા એટલે જ આવું હોય નહીં ગોળ મોઢું જોયા ખાલી મોઢું બતાવજો પબ્લિકને. वैरायटी अड्डे में आए पैसे का खड्डा करने के लिए. ये इस लोग का यही धंधा है. ये वैरायटी अड्डे में जाके पैसे का खड्डा करने का है अभी इसको. समझ रहे हो ना? पता नहीं क्या क्या खरीदेंगे क्या क्या नहीं खरीदेंगे. कितनी खावानी है है ઓછું ખાતી હોય તારું મોઢું તો ગોળ ગપ્પા જેવું થઈ ગયું હોય ખાઈને. તમે પેલું ઓર્ડર કેન્સલ કરાવવાનો તારે રાખવાનો તો કાકા ફટાફટ થોડુંક કરાવી દો તો સારું હોય યાર. ભૂખ લાગી હે કાકા યાર. ₹150 લઈને આ મમ્મી કેટલા લઈને આવ્યા હતા? 120 રૂપિયા આવું છે. નાક બતા પ્રીસુનું મમ્મીનું બંધ કર બે મિનિટ બંધ કર મમ્મી. એ પ્રીસુ એ પ્રીસુ અહીંયા બેટા ત્યાં જો ત્યાં જો ગાંડી ત્યાં જો બસ ત્યાં જો. એ ભાઈ તમારા અમે જો. ફાઇનલી ગાઈઝ અમે લોકો અહીંયા ઘરે આવી ગયા છે અને 22,000ની જગ્યાએ 20,000ની જગ્યાએ 22,000 રૂપિયા એટલે ધક્કો ખાધો તો એનો દુકાનવાળાને 2,000નો ફાયદો થઈ ગયો હે. 20,000ની ચોલી 22,000માં પડી પેલાને. 5,000નો ફાયદો થઈ ગયો પેલાને. અને દીદીએ મારા માટે ભજીયા બનાવ્યા. અરે દેખાશે એ દેખાડવાના થોડી નહીં તો એ લોકો માંગવા આવી જશે. દેખાડવાના નહીં બધું થોડી દેખાડવાનું. શું કેવું દાદા? મેં કહ્યું તમારે ખાવું હોય તો આવી જજો તમે બી. ભાઈ આમાંથી લઈ લો અડધા. ફાઇનલી ગાઈઝ આપણે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંયા એવું લખેલું છે સોમ બુધ શુક્ર અને રવિ. અમારે ત્યાં ને સોમ બુધ શુક્ર અને રવિ અહીંયા પાર્કિંગ ફ્રી હોય મારા ખ્યાલથી. અને અમે લોકો આવી ગયા અહીંયા મને નહીં ખબર લાલ દરવાજા બાજુ ક્યાંક આવી ગયા. ટ્રાફિક તો બહુ હોય પણ આજે રવિવાર છે એટલે આજે એટલો બધો ટ્રાફિક નહીં હોય કેમ કે ઓલરેડી બધા કે આજે બધા ઘરે હશે અને ઓલરેડી બધી દુકાનો મોસ્ટ ઓફલી બંધ જ હોય છે એટલે બહુ વાંધો આવે એવો નહીં. આપણે હવે જઈએ ચૂલી બદલાવા માટે. 20,000ની ચૂલી લીધી છે. 20,000ની ચૂલીમાં 2 વાર ધક્કા ખવડાવી દીધા છે. क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या अब मैं इस पे? એટલે એક દિવસ પડ્યો 10,000નો આજે બીજો દિવસ એટલે 20,000નો. જોઈએ આજે પ્લસમાં આવે કે માઇનસમાં આવે ખાતું. ફાઇનલી ગાઈઝ મેં તમને જે રીતે કાલે કીધું હતું કે આ લોકો શોપિંગ કરવા ગયા છે
શોપિંગ કરીને આયા પછી ક્યાં જાઓ દીદી ઓ ડાયલોગ આગળનો ખબર પડી ગયો ને અહીંયા આવો તો આ લોકો હવે પાછા જાય છે બદલાવા માટે એટલે છોકરીઓનું આવું જોઈએ ભાઈ એક વાર શોપિંગ કરવા જાય બીજી વાર બદલાવા જાય समझ रहे हो ना ના હવે જુઓ એમના પાછળનો નોર બતાવો ક્યાં દીદી ક્યાં જઈએ છે આપણે હવે આજે ના બોલો મારા સામે બોલો બદલાવા જઈએ ને સાચું કહો બદલાવ જો જોયું ભાઈ છોકરીઓનું આવું હોય એટલે છોકરીઓના શોપિંગ કરવામાં તમે લોકો જતા હોય તો મહેરબાની કરીને ના જતા ક્યાં ગઈ પેલી ગાયબ થઈ ગઈ એટલે વિચારો તમે એકવાર તમે જાઓ ને બીજી વાર તમારે બદલાવા જવું પડે હવે જોઈએ આજે કઈ ચોરી લે છે ના જોઈએ A few moments later. આટલું બધું પકોડી પછી વડાપાવ પછી ખાધા પછી આ ભાઈ શું કહેવાય શરબત ભાઈ આ તો ખાલી અમદાવાદમાં જ થાય બીજે ક્યાંય નહીં ઓય લો જલ્દી ઓય અરે તમારે જે લેવું લે ને હા ફાટ કાકા મોજમાં બનાવો બાપુ અવાજ જ મને તો બહુ ગમે હા ઓય લે ફટાફટ લે અરે હું લઉં તું પીને થેન્ક યુ અરે બધું જલ્દીરા વાળું જ છે તું પીને યાર હવે મારી એકલી જ બાકી રહી ગઈ ને फिर चूस के कितना चूसा मेरे भाई बहुत चूस लिया हाँ खाली बोलवा में शर्म नहीं यार मारा भाई रजवाड़ी तारी है ना तुम रजवाड़ी के तुम्हारी रजवाड़ी है भाई ओए ओए इधर तो देख ले तेरा मुंह तो दिखा ले कंपनी को ओए 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 अरे जाने मन तेरी जाने मन इसमें यूट्यूब में मिल जावे शर्मा થોડીક શર્મા ઓ આ મારા ને આ સોંગ ચાલુ है शर्मा 50 રૂપિયા आई जाओ 50 રૂપિયા ક્યાં ઉતરવાનું મેડમ અપુન કા ઘર બે કેટલા જ પેસેન્જર છો અરે આ તમારી છોકરી નહીં ગણવાનું યાર એ મારી સેક્સ મારા आई जाओ 50 રૂપિયા है બેન 50 રૂપિયા જસોદા ये 50 रुपया में नहीं गणाया भाई लई ली तू मम्मी कितना वस्तु खरीदी करी मैंने बोला था ना ये वैरायटी अड्डे में जाके खड्डा करेंगे पैसे का 2000 का खड्डा हो गया भाई भाई तो એવું જ હોય ને ધંધો જ કહે ભાઈ ધંધો જ કરાય હમણાં કોઈ બી કરો બાય બાય આવજો અને ક્યારે આવવાના તમે હવે સેટરડે સન્ડે ઓકે આવો ફટાફટ બરાબર ક્યાં અમી મજા આવશે હું હમણાં રડું કે ના રડું અરે ના મને હમણાં હમણાં રડવા દો ને ત્યાર તો મને હસવું આવશે ચલો અમી બાય બાય આવજો મજામાં તમે કેમ છો બસ હસીશ નહીં હવે હસીશ चलो बाय बाय चलो तुम तुम्हारे बिरिया बोस्तर ले लो और घर पे चले जाना याद बात करना नहीं कौन ભાઈ યાર હું આ લોકો જોડે વેરાયટી અડ્ડામાં જવું હજુ પાછું શોપિંગ કરવા માટે કેટલા વાગ્યા 10:37 થઈ ગઈ ને હું પહોંચી ગયો જશોદા તમને બેકગ્રાઉન્ડ જોઈને તો તમને વિશ્વાસ આવી જ ગયો હશે કે ભાઈ તમારો ફ્રી પડે એટલે કોઈ ક્યાં જવાનું ઓપ્શન ના હોય એટલે જશોદા આવી જાય અને મારી જોડે આજે તને કોઈએ કીધું બોલવાનું બંધ થઈ જતું અને મારી જોડે આજે તમે વિચારો કોણ હશે બતાવી દઉં તમને જવા દો ને યાર તમે નાના છોકરાની જેમ કેમ રાહ જોડાવ તમને બતાવી દઉં સોની જે મારો પ્રેન્કનો પાર્ટનર હે ઘણા ટાઈમ પછી મને આજે મળ્યો અને એની જોડે ધૈર્ય ભાઈ હવે તો કોઈ વાંધો નહીં ને તને ઓકે આ ભાઈનું જે ફેસ હું બ્લર કરીને બતાવતો ને આ ભાઈ છે આ કૃપાલી નામ આવી ગયું હવે ભાઈ એમ કે ક્યારે બનાવવાનું ચાલુ કરવું આપણે એક તો પેલો બનેલો હોય આપણી જોડે એ વિડીયો એડિટિંગમાં આવે જોરથી બોલ ફ્રી થઈ જા બનાવી દઈએ આપણે હેડો પણ આપણે મેં તને જે કીધું તું એ વાળો એમાં ઓય ટેણી તું આવી જઈશ ને પાક્કું हाँ तो वांधो नहीं तू फ्री थी जाए तू तो फ्री छू नहीं मैं अकेला ही ऐसा बैठा हूँ साला वो बोल रहा है कि नल्ले तू फ्री हो जा पहले तो भाई तू क्या रे फ्री कही दे टाइमिंग ने બધું એટલે ખબર પડે તો કઈક સેટિંગ કરીએ
તો રાહ જુઓ. એક પ્રેન્ક એડિટિંગમાં અને બીજો પ્રેન્ક આવે છે. બસ તમે રાહ જુઓ અને સપોર્ટ કરતા રહો આવી રીતે. અને આજે બહુ લાંબો વ્લોગ થઈ ગયો છે એટલે આજે વ્લોગને અહીંયા વિરામ આપીએ. બરાબર, તો મળીએ કાલે. પણ હા યાર, એક વસ્તુ ભૂલી ગયો હું. મેં તમને કીધું હતું કે આજે શૂટ થશે. મને યાર એવો ટાઈમ, એવા સંજોગ મને આજે મળી ના શક્યા કે હું આજે વિડીયો શૂટ કરી શકું. પણ કોઈ વાંધો નહીં, કાલે વિડીયોનું શૂટ છે. ઓ અહીંયા કાલે આવીશ ને વિડીયોનું 2 વાગે જવાનું વિડીયો બનાવવા. બરાબર, ભૂલતો નહીં. કાલે વિડીયો આવે છે રીલ્સ મારો, એના BTS આવશે. તો કઈ છોકરી હશે એ તો તમને હાઈડમાં જ બતાવીશ. બરાબર, અને તમને BTSમાં તમને એ છોકરી બતાવી દઈશ. તમે એનું ટેન્શન ના લેશો. તો મળીએ કાલે. કઈ રીતે જોતા જોતા જાય પબ્લિક યાર. समझ रहे हो? કોઈ વાંધો નહીં. તો મળીએ કાલ સવારે નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે, નવા સ્માઇલ સાથે. અને તમને તમારા ભાઈને સપોર્ટની જરૂર છે એટલે સપોર્ટ કરતા રહો. લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દીથી આગળના નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ પ્રેન્કમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ. લવ યુ ઓલ ગાઈસ.